સુરતમાં 7 વર્ષીય દીકરીના દીક્ષા મામલે હવે નવો વળાંક આવ્યો છે। માતાએ જ દીકરીને દીક્ષા નહીં આપવા માટે એફિડેવિટ કરી હતી। માતાએ કોર્ટમાં કરી હતી એફિડેવિટ। પિતાએ માતાને બદનામ કરવા માટે અરજી કર્યાનું વકીલે જણાવ્યું છે। પબ્લિસિટી સ્ટન્ટ માટે આ અરજી કરી હોવાનું વકીલે જણાવ્યું છે। સમગ્ર મામલે 2 જાન્યુઆરી વધુ સુનાવણી હાથ ધરાશે। આ મામલો વધુને વધુ પેચીદો બની રહ્યો છે। શું છે આખો મામલો તો એ પણ જણાવી દઈએ કે જે 7 વર્ષની જે દીકરી જે છે એની માતા ઈચ્છતી હતી કે એની દીકરી દીક્ષા લે। कार्यक्रम पर नक्की करायो तो आ स्थिति वच्चे पिता ए दीक्षा माटे मानवा तैयार न था। मामलो कोर्ट में पहुंचो। पिताए कोर्ट में अरजी करी अने आखरे आ दीक्षा पर रोक लगावाई छे कोर्टे। अने हवे आ वात घटनाक्रम सामे आवी रह्यो छे के माताए दीक्षा नहीं आपवा माटे एफिडेविट करी हती। ना हमणा तो माता पितानी ज्यां सुधी मरजी ना होय त्यां सुधी मारे थतुं ज नथी करवानुं। पितानी सम्मति आवशे त्यारे ज करशुं। हमणा कार्यक्रम हमणा मोकूफ राखेलो छे। अच्छा, पण वात एवी हती पितानी सम्मति वगर तमे दीक्षा आपवा ना करता? ना, एवुं कंई हतुं ज नहीं ने। बधुं आवेला छे, साथे ज हता। अमे साथे ज बधुं कर्युं छे। साची हकीकत एवी बनी छे। अमने नोटिस बधी अमे काले 11:15 वागे नामदार कोर्ट रूबरू अमारी स्वेच्छित एफिडेविट लईने हाजर थया छे। एफिडेविट पर अमे एवुं डिक्लेर कर्युं छे कि अमे आવો કોઈ દીક્ષાનો કાર્યક્રમ કરનાર નથી અને તમામ કાર્યક્રમો અમે મોકૂફ રાખેલા છે। અને નામદાર કોર્ટ તરફથી ત્યારબાદ મેટર સ્ટ્રેટ વે એડજોર્ન કરવામાં આવી છે। એટલે કોઈ દીક્ષા પર નામદાર કોર્ટે મનાઈ ફરમાવ્યું હોય એવો કોઈ હુકમ અમલમાં નથી। જે ખોટું બ્રીફિંગ કરવામાં આવ્યું છે એ જૈન સમાજને કદાચ બદનામ કરવા માટે અથવા પ્રેશર ઊભું કરવા માટે આવા સમાચારો પ્રસિદ્ધ થાય એવું મારું માનવું છે।